નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી BM કોમર્સ હાઈસ્કૂલ ભાવનગર ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં પ્રકરણ 5 કર્મચારી વ્યવસ્થાનો આપણે અભ્યાસ કરતા હતા. એમાં આજે પસંદગી, કર્મચારીની પસંદગી વિશે આપણે આજે અભ્યાસ કરશું. દરેક મોટા એકમમાં સંચાલનની ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી કે તળ સપાટીએ જુદી જુદી લાયકાત ધરાવતા કર્મચારીઓની જરૂરિયાત હોય છે. કર્મચારીની પસંદગી કરવી એ ભરતી પ્રક્રિયાનો જ એક ભાગ છે. એટલે આપણને ખબર છે કે દરેક ધંધાકીય એકમનું કદ, પ્રકાર, એની જરૂરિયાત આ બધું એક સરખું હોતું નથી. એટલે આપણે એમ કહી શકીએ કે તેથી તેની પ્રક્રિયાની વિધિ પણ એક સરખી હોઈ શકે નહીં. દરેક ધંધા અલગ અલગ પ્રકારનો હોય છે. કદ, પ્રકાર, જરૂરિયાત આ બધી રીતે અલગ અલગ હોય છે. માટે તેની પસંદગીની વિધિ પણ એક સરખી હોય નહીં. અને એટલા માટે સામાન્ય રીતે સંચાલનની તળ સપાટીએ વિવિધ લાયકાતો ધરાવતી વ્યક્તિની જરૂરિયાત પડે છે. અને બિન સંચાલકીય કર્મચારીઓની પસંદગીની વિધિ સરળ અને ટૂંકી હોય છે. જ્યારે સામાન્ય રીતે ઉચ્ચ સંચાલકો અથવા તો ઉચ્ચ સપાટીએ કામ કરતા કર્મચારીઓ એ સંચાલન વિશે, નીતિ વિષયક પ્રશ્નોને લગતા નિર્ણયો સાથે એ સંકળાયેલા છે અને માટે તેની વિધિ વિશિષ્ટ પ્રકારની હોય છે, સુનિયોજિત એની વિધિ હોય છે. અને એટલા માટે પસંદગી એ કોઈ પણ એકમ માટે ખૂબ અગત્યની બાબત છે. પસંદગી એટલે આવેલી અરજીઓની ચકાસણી કરી યોગ્ય ઉમેદવારની નિમણૂક કરવી. એટલે જે કાંઈ અરજી આવે એ અરજીઓની ચકાસણી કરી અને એમાંથી યોગ્ય ઉમેદવારની પસંદગી કરવી, નિમણૂક કરવી. પસંદગી એ ભરતી પ્રક્રિયાનો એક ભાગ છે. એટલે જે ભરતી કરવામાં આવે છે એનો જ એક ભાગ પસંદગી છે. સામાન્ય રીતે કર્મચારી, સારો ઉમેદવાર મેળવવા માટે, સારા કર્મચારી મેળવવા માટે પસંદગીની પ્રક્રિયા અગત્યની છે. જુદા જુદા એકમમાં પસંદગીની વિધિ અલગ અલગ જોવા મળે છે. આપણે કીધું એમ કે દરેક એકમ છે એ પ્રકાર, જરૂરિયાત, કદ અનુસાર અલગ અલગ હોય અને માટે જુદા જુદા એકમમાં જે કર્મચારીની પસંદગી કરવામાં આવે એની વિધિ પણ અલગ અલગ જોવા મળતી હોય છે. તેનો આધાર એકમનું કદ, પ્રકાર અને કર્મચારીના પ્રકાર પર રહેલો છે. કે કઈ પ્રકારની પસંદગી કરવી એનો આધાર સામાન્ય રીતે એકમનું કદ, પ્રકાર અને કર્મચારીના પ્રકાર ઉપર રહેલો છે. દરેક મોટા એકમમાં સંચાલનની 3 સપાટી હોય: ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી. એટલે દરેક સપાટીએ જુદી જુદી લાયકાત ધરાવતા કર્મચારીની જરૂરિયાત રહે. સામાન્ય રીતે આપણે પ્રકરણ 1ની અંદર જુદી જુદી સંચાલનની સપાટી અને એના કાર્ય વિશે પણ જોયું. તો આ દરેક સપાટીએ જે કામ કરતા કર્મચારીઓ છે એ અલગ અલગ પ્રકારનું એને કામ કરવાનું છે. એટલે જુદી જુદી લાયકાત ધરાવતા કર્મચારીની જરૂરિયાત રહે છે. બિન સંચાલકીય કર્મચારીની પસંદગીની વિધિ ટૂંકી અને સરળ હોય. સામાન્ય રીતે જેણે સંચાલનનું કામ નથી કરવાનું એવા તળ સપાટીએ કામ કરતા કર્મચારીને પસંદગીની વિધિ એકદમ ટૂંકી અને સરળ હોય છે. પરંતુ ઉચ્ચ સપાટીના અધિકારીઓ કે જે સંચાલન સાથે સંકળાયેલા છે, જેણે સંચાલનને લગતું કામ કરવાનું છે, નીતિ વિષયક નિર્ણયો લેવાના છે, મહત્ત્વની બાબત અને ભવિષ્યની યોજના સાથે એની કામગીરી કે સંચાલન સંકળાયેલું છે અને માટે તેમની પસંદગીની વિધિ વિશિષ્ટ પ્રકારની અને સુનિયોજિત હોય છે. એટલે એની પસંદગીની વિધિ અલગ પ્રકારની હોય છે અને વિશિષ્ટ પ્રકારની અને સુનિયોજિત હોય છે. યોગ્ય જગ્યા માટે યોગ્ય ઉમેદવાર પસંદ થાય તે જરૂરી છે. યોગ્ય જગ્યા માટે જો યોગ્ય ઉમેદવાર પસંદ થાય તો જ એ એકમ છે એ સફળતા પ્રાપ્ત કરી શકે, એ સારામાં સારી રીતે એકમ ચાલે. બરાબર. અને કર્મચારીની પસંદગી ઘણી મહત્ત્વની બાબત છે. યોગ્ય, નિષ્ણાંત, અનુભવી, વફાદાર કર્મચારીની પસંદગી એ એકમ માટે મિલકત સમાન છે. એટલે એકમ માટે સારા કર્મચારીઓ, અનુભવી, નિષ્ણાંત, વફાદાર, બરાબર, પ્રામાણિક એવા કર્મચારીઓ છે એ એકમ માટે મિલકત સમાન ગણાય.
એટલે કર્મચારીની પસંદગીનો અર્થ જો આપણે વિચારીએ તો આપણે એમ કહી શકીએ કે કર્મચારીની પસંદગીનું કાર્ય એટલે ઉમેદવારો તરફથી આવેલી અરજીઓની ચકાસણી કરીને યોગ્ય ઉમેદવારની પસંદગીનું કાર્ય, એટલે જે કાંઈ અરજીઓ આવે એ ચકાસવી અને એમાંથી યોગ્ય ઉમેદવાર પસંદ કરવું, એ માટે જરૂરી જે કાંઈ કસોટીઓ હોય એ કસોટીનું પણ આયોજન કરવું અને તેમાં જે તે કાર્ય માટેનું જ્ઞાન, આવડત અને ઉમેદવારની વિવિધ પ્રકારની લાયકાતોની ચકાસણી કરવામાં આવે છે. એટલે પસંદગી કરવા માટે એની લાયકાત, એની આવડત એ બધું પણ ચકાસવામાં આવે છે. તો પસંદગીની પ્રક્રિયા વિશે આપણે જોઈએ તો પસંદગીની પ્રક્રિયાની અંદર પહેલો મુદ્દો આવકાર અને પ્રાથમિક મુલાકાત. કારણ કે પ્રક્રિયાના આપણે 9 મુદ્દાઓ કે 9 સ્ટેપનો અભ્યાસ કરશું. આ બધા એના પગથિયા છે. તો પહેલું પસંદગીની પ્રક્રિયાની અંદર આવકાર અને પ્રાથમિક મુલાકાત. બીજું અરજી પત્રક સ્વીકારવું અને એની ચકાસણી કરવી. ત્રીજું જરૂરી કસોટીઓ લેવી અલગ અલગ પ્રકારની, એની આપણે વિગતે ચર્ચા કરવાના છીએ આ બધા મુદ્દાની. એની પછી ચોથું રૂબરૂ મુલાકાત. પાંચમું ભૂતકાળની કારકિર્દીની તપાસ. 6 પ્રાથમિક પસંદગી. 7 તબીબી તપાસ. 8 નિમણૂક પત્ર અને 9 એકમ પરિચય અને કાર્યની સોંપણી. તો આ પસંદગીની પ્રક્રિયાના 9 મુદ્દા છે. સિલેક્શન પ્રોસેસ, બરાબર, કેન્ડિડેટ સિલેક્શન માટેના મુદ્દાઓ છે. તો આપણે જોઈએ પસંદગીની પ્રક્રિયાની અંદર પહેલું આવકાર અને પ્રાથમિક મુલાકાત. તો આવકાર અને પ્રાથમિક મુલાકાત. જો આ તબક્કે સૌ પ્રથમ એકમમાં ઉમેદવારને આવકાર આપવામાં આવે છે. એટલે સૌથી પહેલાં એ ઉમેદવાર જે તે એકમમાં માનો કે રૂબરૂ જતો હોય તો ત્યાં સ્વાગત કરતા એટલે કે રિસેપ્શનિસ્ટને પ્રાથમિક પૂછપરછ કરી યોગ્ય લાગે તો ભરતી અધિકારી પાસે મોકલે છે. એટલે સૌથી પહેલાં જ્યારે ઉમેદવાર કોઈ પણ એકમમાં જાય, રૂબરૂ એને અરજી કરવી હોય તો સૌથી પહેલાં એ સ્વાગત કરતા એની પાસે પ્રશ્ન જશે અને એને પોતાની લાયકાત, પોતાની જરૂરિયાત, આવડત એની વિશે માહિતી આપશે અને પોતે કયા કામ માટે એ અરજી કરવા માંગે છે એ જણાવશે. અને એ પૂછપરછ પછી જો સ્વાગત કરતાને રિસેપ્શનિસ્ટને યોગ્ય લાગે તો એ ભરતી અધિકારી પાસે મોકલે છે, જેથી કરીને બિનજરૂરી લાયકાત ન હોય અથવા તો પ્રાથમિક પૂછપરછમાં તે જો યોગ્ય ન લાગે તો એ ભરતી અધિકારી પાસે નહીં મોકલે, જેથી કરીને બંનેનો સમય ખોટો બગડે નહીં. ભરતી અધિકારી ઉમેદવાર પાસેથી જ્ઞાન, કૌશલ્ય અને કામગીરીની પૂછપરછ કરી માહિતી મેળવે છે. એટલે ભરતી અધિકારી એના જ્ઞાન, કૌશલ્ય, કામગીરી આ બધી પૂછપરછ કરે છે. પ્રાથમિક મુલાકાતમાં ઉમેદવાર યોગ્ય જણાય તો તેઓને અરજીપત્રક ભરવા માટે આપવામાં આવે છે. એટલે એની જે કાંઈ પૂછપરછ કરી હોય એની ઉપરથી એમ લાગે કે નહીં ઉમેદવારની યોગ્ય લાયકાત છે તો ભરતી અધિકારી એને અરજીપત્રક આપે છે. અને કાર્યનો મુખ્ય હેતુ અયોગ્ય ઉમેદવારને શરૂઆતથી અરજી કરતા અટકાવવાનો છે. એટલે સામાન્ય રીતે આવી પ્રાથમિક પૂછપરછને એટલા માટે કરવામાં આવે છે કે અયોગ્ય ઉમેદવાર હોય, લાયકાત ન ધરાવતો ઉમેદવાર હોય તો એ શરૂઆતથી જ અટકી જાય. અને આમ કરવાથી ભરતી અધિકારીનો સમય બચે છે અને કામગીરી સરળ બને છે. એટલે ભરતી અધિકારીનો સમય બચે છે, જેથી કરીને અયોગ્ય ઉમેદવાર ખોટો માનો કે અરજી કરે અને પછી એની કસોટી લેવામાં આવે અને આગળ જતાં સામાન્ય રીતે અયોગ્ય હોય, એની લાયકાત ન હોય તો આવી અરજી પહેલેથી જ અટકે, શરૂઆતથી જ એ અરજી ન કરે. એટલા માટે આવી પ્રાથમિક પૂછપરછ નહીં કરવામાં આવે છે, જેથી કરીને ભરતી અધિકારીનો પણ સમય બચે અને કામગીરી સરળ બને. એની પછી બીજું પહેલા સ્ટેપ પછી બીજું સ્ટેપ અરજી સ્વીકારવું અને ચકાસણી કરવી. કે જે કાંઈ અરજીઓ આવે એ સ્વીકારવી અને એની ચકાસણી કરવી. એટલે કે અરજીપત્રક દ્વારા ભરતી અધિકારીને ઉમેદવારની શૈક્ષણિક લાયકાત, અનુભવ, જ્ઞાન
કૌશલ્ય, આ બધી માહિતી મળે છે. એટલે અરજીપત્રકની અંદર સામાન્ય રીતે અત્યારે તો ઓનલાઈન અરજીપત્રક કરવામાં આવે છે અને મોટાભાગના અરજીપત્રકો ઓનલાઈન ભરાતા હોય છે. પણ આ આપણે જ્યારે એના ભરતી પ્રક્રિયા, પસંદગીની પ્રક્રિયા છે એના મુદ્દાઓ જોઈએ તો એની અંદર સામાન્ય રીતે ભરતી અધિકારી આવી અરજીઓ મેળવે છે, એની લાયકાત, અનુભવ, જ્ઞાન આ બધી માહિતી મળે છે. અરજીપત્રક સાથે પોતાની લાયકાત અંગેના વિવિધ દસ્તાવેજો જેવા કે ગુણપત્રકો, અનુભવના પ્રમાણપત્ર વગેરે પણ સામેલ કરેલ હોય છે. એટલે અરજીપત્રકની સાથે એણે અરજીપત્રકમાં જે કાંઈ પોતાની લાયકાત છે, જે કાંઈ એની ક્વોલિફિકેશન, આ બધું જે એને દર્શાવેલું હોય, અનુભવ દર્શાવેલો હોય, એના આધારો એટલે કે એના પ્રમાણપત્રો છે, અનુભવના પ્રમાણપત્રો, એ બધું અરજીપત્રક સાથે એને સામેલ કરેલું હોય, જોડેલું હોય છે. ભરેલ અરજીપત્રકની ચકાસણી કરવામાં આવે છે અને જો અરજીપત્રક અધૂરી અને ખોટી જણાય તો અરજીપત્રક રદ કરવામાં આવે છે. એટલે સામાન્ય રીતે એ અરજીપત્રક આખું ચકાસવામાં આવે છે અને અરજીપત્રક જો અધૂરું હોય, ખોટી માહિતી આપેલી હોય, જે કાંઈ આધારો છે એ આધારો યોગ્ય જોડેલા ન હોય, બરાબર છે, તો એ અરજીપત્રક રદ ગણવામાં આવે છે. એટલે એવા ખામીવાળા, ભૂલ ભરેલા અથવા તો આધારો ન જોડેલા હોય, ખોટા જોડેલા હોય એવા અરજીપત્રકો છે એ રદ કરવામાં આવે છે. એની પછી એને પસંદગીની પ્રક્રિયાનો ત્રીજો મુદ્દો, જરૂરી કસોટીઓ લેવી. સામાન્ય રીતે જે જગ્યા માટે અને જે પ્રમાણેની જરૂરિયાત હોય એ પ્રમાણેની કસોટી ગોઠવવામાં આવતી હોય છે. એટલે જેમના અરજીપત્રકો માન્ય કરવામાં આવ્યા છે, એટલે સ્વીકાર કરવામાં આવ્યા છે, જે રદ નથી કર્યા, એવા અરજીપત્રકો જે આવ્યા હોય તેવા ઉમેદવારની વિવિધ કસોટી લેવામાં આવે છે. જે લાયકાત ધરાવતા ઉમેદવારો છે, જેનું અરજીપત્રક યોગ્ય છે, એવા ઉમેદવારની વિવિધ પ્રકારની જરૂરિયાત મુજબ કસોટી લેવામાં આવે છે. દરેક ધંધાકીય એકમ કે સંસ્થા પોતાની રીતે કસોટી લેતી હોય, એટલે કસોટી જુદી જુદી પ્રકારની લે છે, બરાબર. અને દરેક ધંધાકીય એકમ છે એ પોતાની રીતે લેતી હોય છે. સરકારી જે કાંઈ ભરતી બહાર પડે તો સરકાર પણ જુદી જુદી કેડર માટે જુદી જુદી પ્રકારની ભરતી કરે છે, બરાબર. સામાન્ય રીતે આપણને ખ્યાલ છે કે કોન્સ્ટેબલની ભરતી છે એમાં શારીરિક ક્ષમતાને PSIમાં એમાં એ જોવામાં આવે છે. જ્યારે સામાન્ય રીતે રેલવેની ભરતી હોય તો એમાં સામાન્ય રીતે આંખની અને તંદુરસ્તી અંગે તબીબી તપાસ પણ કરવામાં આવતી હોય. એટલે દરેક ભરતી છે એમની અંદર દરેક બાબતો લાયકાત પ્રમાણે ધ્યાનમાં લેવાતી હોય છે અને એ પ્રમાણે આયોજન કરવામાં આવતું હોય છે. એટલે તેના દ્વારા ઉમેદવારની માનસિક ક્ષમતા, આ કસોટી દ્વારા ઉમેદવારની માનસિક ક્ષમતા, ચપળતા, આવડત, અભિરુચિ આ બધી બાબતો જાણી શકાય છે. સામાન્ય રીતે જે જુદી જુદી પ્રકારની કસોટી લેવામાં આવતી હોય છે એની અંદર આપણે જુદી જુદી કસોટીની વાત કરીએ તો બુદ્ધિ કસોટી, એટલે કે આ કસોટી દ્વારા, બુદ્ધિ કસોટી દ્વારા ઉમેદવારની બુદ્ધિ, ચપળતા, યાદશક્તિ, વિચાર શક્તિ, નિર્ણય શક્તિ આ બધું જાણી શકાય છે. સામાન્ય રીતે બુદ્ધિ કસોટી આપણને ખ્યાલ છે વિકાસ વર્તુળ દ્વારા પણ વિદ્યાર્થીઓની અંદર બુદ્ધિ, વાંચન ક્રિયા ને એ વધે એટલા માટે બુદ્ધિ કસોટી લેતા હોય છે, બરાબર છે. તો અહીંયા તો આપણે એકમની વાત કરીએ છીએ તો એકમ પણ પોતાના જે કાંઈ એકમ છે એને અનુરૂપ કર્મચારી સારા મેળવવા માટે બુદ્ધિ, ચપળતા, યાદશક્તિ, વિચારશક્તિ, નિર્ણય શક્તિ આ બધું જાણવા માટે બુદ્ધિ કસોટી લેતા હોય છે. એટલે બુદ્ધિ કસોટી. એની પછી અભિરુચિ કસોટી, બીજી કસોટી છે અભિરુચિ કસોટી. જે કાર્ય માટે ઉમેદવારને પસંદ કરવામાં આવે છે અને એ કાર્ય પ્રત્યે ઉમેદવારની અભિરુચિ કે રસ વિશે માહિતી મેળવવા માટે. સામાન્ય રીતે આમ તો કહેવામાં આવે છે કે તમે પણ ભવિષ્યની અંદર તમને જેમાં રસ હોય ને એ પ્રકારનું ક્ષેત્ર પસંદ કરો તો એમાં આગળ વધવાની શક્યતા વધે છે અને તમને એમાં રસ રહે છે. એટલે અહીંયા અભિરુચિ કસોટી એટલે જે કાર્ય માટે ઉમેદવારની પસંદગી કરવામાં આવી હોય એનો કાર્ય પ્રત્યેનો એનો અભિરુચિ કેવી છે, કાર્ય પ્રત્યે એની રસ, કાર્ય કરવાની એની ક્ષમતા આ બધું કેવું છે, બરાબર, એ જાણવા માટે સામાન્ય રીતે અભિરુચિ કસોટી લેવામાં આવતી હોય છે. એની પછી ધંધાકીય કસોટી, જે ઉમેદવાર જે કાર્ય કરવાનું હોય તે અંગેની આવડત, એને જે કામ કરવાનું છે
એ કાર્યને લગતો એની આવડત કેવી છે એ માટે ધંધાકીય કસોટી લેવામાં આવતી હોય છે. એટલે એની આવડત છે કે નહીં એ જાણી શકાય છે. ધંધાકીય કસોટી દ્વારા એની જે કામ માટે ઉમેદવાર પસંદ કરવાનો છે એની ધંધાને લગતી આવડત જાણવા માટે, એની પોતાના કાર્યમાં કેવી નિષ્ણાંત છે એ જાણવા માટે, ધંધાકીય સૂઝબૂઝ જાણવા માટે સામાન્ય રીતે ધંધાકીય કસોટી લેવામાં આવતી હોય છે. એની પછી મનોવૈજ્ઞાનિક કસોટીઓ. તો આ કસોટી દ્વારા ઉમેદવારનો સ્વભાવ, આત્મવિશ્વાસ, વલણ અને ટેવ અંગે જાણી શકાય છે. મનોવૈજ્ઞાનિક એટલે એનો સ્વભાવ કેવો છે, સામાન્ય રીતે એકમની અંદર સાથે મળીને કામ કરવાનું હોય, સહકારની ભાવના, આત્મવિશ્વાસ, એનું વલણ કેવું છે, એની ટેવો કેવી છે, બરાબર. આ બધું જાણવા માટે મનોવૈજ્ઞાનિક કસોટી લેવામાં આવતી હોય છે. તો આ પ્રમાણે ઉમેદવારની જરૂરિયાત મુજબ યોગ્ય કસોટી લેવામાં આવે છે. તો આવી જુદી જુદી કસોટી, બુદ્ધિ કસોટી, અભિરુચિ કસોટી, ધંધાકીય કસોટી, મનોવૈજ્ઞાનિક કસોટી, આવી જુદી જુદી પ્રકારની કસોટી લઈ અને ઉમેદવારની વિવિધ પ્રકારની આવડત, લાયકાત આ ચકાસવામાં આવે છે. એની પછી પસંદગીનો ચોથો તબક્કો રૂબરૂ મુલાકાત. હવે વિવિધ કસોટીમાં જે ઉમેદવાર સફળ પુરવાર થાય, એટલે કે જે જુદી જુદી પ્રકારની કસોટી લેવામાં આવે, લેખિક, મૌખિક, શારીરિક, બરાબર, જુદી જુદી આપણે કસોટીઓ જોઈ, એ કસોટીની અંદર જે ઉમેદવાર સામાન્ય રીતે પાસ થાય, જે ઉમેદવાર સફળ થાય, તેને રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવે. એટલે એને રૂબરૂ મુલાકાત, જેને આપણે સામાન્ય રીતે ઇન્ટરવ્યૂ કહેવાય, બરાબર. અહીંયા જો આ પરીક્ષા લેવાય છે, એની પોઝ બતાવેલો છે, ફોટો છે. અહીંયા IIM ઇન્ટરવ્યૂ ટિપ્સ માટેનું છે. તો ટૂંકમાં આ પ્રકારે ઉમેદવાર છે એ ઉમેદવારની રૂબરૂ મુલાકાત માટેને બોલાવવામાં આવે, જે કસોટીમાં સફળ થાય એને ઇન્ટરવ્યૂ માટે. ઉમેદવારની પસંદગી માટે પસંદગી સમિતિ રચના કરવામાં આવતી હોય છે. સામાન્ય રીતે ઉમેદવારની પસંદગી કરવા માટે એક પસંદગી સમિતિની રચના કરવામાં આવતી હોય છે અને તેથી પૂર્વગ્રહ રહિત મૂલ્યાંકન થાય. એટલે આ સમિતિમાં સામાન્ય રીતે એક કરતાં વધુ જાણકાર, નિષ્ણાંત વ્યક્તિઓ એ સમિતિમાં રાખવામાં આવતા હોય છે, અને જેથી કરી અને કોઈ પૂર્વગ્રહ ન રહે અને સારા સક્ષમ ઉમેદવારો છે એ પસંદગી થાય. એટલે સમિતિમાં વિવિધ નિષ્ણાંતો ઉપરાંત સંચાલકોના પ્રતિનિધિ, વિભાગીય વડા, કર્મચારીના વડા, આ બધાનો સમાવેશ થતો હોય છે. જે અનુભવી હોય, જે પોતાના ક્ષેત્રમાં નિષ્ણાંત હોય, એવા વ્યક્તિઓને અહીંયા આ સમિતિમાં સમાવવામાં આવે છે. એટલે એ સંચાલકોના પ્રતિનિધિ, વિભાગીય વડા અથવા તો કર્મચારી વિભાગના વડા પણ હોઈ શકે. આ સમયે કાર્યને અનુરૂપ પ્રશ્ન પૂછવામાં આવે છે. એટલે રૂબરૂ સામાન્ય મુલાકાતની અંદર એના વિવિધ પ્રકારનું એનું કૌશલ્ય અને એની આવડત ને એ બધું જાણવા માટે એને જુદી જુદી પ્રકારના કાર્યને અનુરૂપ પ્રશ્ન પૂછવામાં આવતા હોય છે. વિષયાંતર ન થાય તેનું ધ્યાન રાખવું. ઘણીવાર આવા ઇન્ટરવ્યૂની અંદર જે પ્રશ્ન પૂછનાર છે અથવા તો જે ઇન્ટરવ્યૂ આપનાર આવે છે ઉમેદવાર, એ સામાન્ય રીતે યોગ્ય ઉત્તર આપે, બરાબર, સચોટ ઉત્તર આપે, અને ઇન્ટરવ્યૂ લેનાર પણ વિષયાંતર ન થાય એનું પણ ધ્યાન રાખવું જોઈએ. એટલે કે બિનજરૂરી એવા પ્રશ્નો પૂછવા જોઈએ નહીં, જે સામાન્ય રીતે એકમ સાથે જોડાયેલા ન હોય અથવા તો એને અનુરૂપ ન હોય, ભરતીને અનુરૂપ ન હોય, પસંદગીને અનુરૂપ એવા પ્રશ્નો ન પૂછવા જોઈએ. આ સમયે નોકરીની શરતો અને મળવાપાત્ર મહેતાણા અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવે છે. સામાન્ય રીતે હવે તો આપણે જોઈએ છીએ કે ઓનલાઈન પસંદગીની અંદર તો અરજી વખતે જ તેમાં મહેતાણા, એને લાયકાત, આ બધું દર્શાવવામાં આવે છે. પણ જ્યારે આ રીતના રૂબરૂ મુલાકાત દ્વારા જ્યારે કર્મચારીની પસંદગી કરવામાં આવે છે, ત્યારે એ સમયે નોકરીની શરતો કઈ કઈ છે, કેવી કેવી શરતો ઉમેદવારે પાળવવાની છે, કઈ શરતને આધીન નોકરી આપવામાં આવે છે, અને એને માસિક અથવા તો એન્યુઅલ પેકેજ અથવા તો માસિક મહેતાણું કેટલું આપવામાં આવશે એ પણ જણાવવામાં આવે છે, જેથી ઉમેદવારને નિર્ણય લઈ શકે કે એને નોકરી કરવી કે ન કરવી, બરાબર, એકમની અંદર. એની પછી ભૂતકાળની કારકિર્દીની તપાસ.
એની પછીનો મુદ્દો છે ઉમેદવારની રૂબરૂ ઇન્ટરવ્યૂ લેવાઈ જાય પછી ભૂતકાળની કારકિર્દીની તપાસ. ઉમેદવાર હાલ જ્યાં કામ કરતો હોય અથવા તો ભૂતકાળમાં જ્યાં કામ કર્યું હોય તેવા એકમ પાસેથી ઉમેદવાર અંગે ખાનગી માહિતી મંગાવવામાં આવે છે. એટલે સામાન્ય રીતે જો ઉમેદવાર હાલ કોઈ જગ્યાએ નોકરી કરતો હોય અને એ બીજી જગ્યાએ અરજી કરે અથવા તો ભૂતકાળમાં એણે જે અનુભવના અરજીપત્રક સાથે જે દસ્તાવેજો જોડેલા હોય, બરાબર છે, એ દસ્તાવેજો અથવા અનુભવના સર્ટિફિકેટની જોડેલા હોય એમાં જે કાંઈ માહિતી હોય એ માહિતીને આધારે એનો ખાનગી અહેવાલ મંગાવવામાં આવે છે. એટલે કે જે પહેલાં જે એકમમાં કામ કરતા ત્યાંની એની માહિતી અને એનો ખાનગી માહિતી મંગાવવામાં આવે છે. અરજીપત્રકમાં ઉમેદવારે આપેલી માહિતી સાથે સરખાવી ચકાસવામાં આવે છે કે અરજીપત્રકમાં એણે જે માહિતી આપેલી છે, બરાબર, જે કાંઈ એને માનો કે આધારો રજૂ કરેલા હોય, જે કાંઈ ડિગ્રી મેળવેલી હોય તો એ યુનિવર્સિટી સાથે પણ મંગાવવામાં આવે છે અને ખરાઈ કરવામાં આવતી હોય છે. બરાબર, હાલમાં સામાન્ય રીતે સરકારી નોકરી મળે તો તમારા જે કાંઈ સર્ટિફિકેટ હોય એની પણ ખરાઈ કરવામાં આવે છે કે ભાઈ બનાવટી નથી, ડુપ્લિકેટ નથી, યોગ્ય સાચા જ છે ને, એની માહિતી પણ ચકાસવામાં આવતી હોય છે. ઘણીવાર તમે જુઓ કે ડુપ્લિકેટ કે સામાન્ય રીતે બનાવટી સર્ટિફિકેટો જ્યારે પાછળથી પકડાય અથવા યોગ્ય લાયકાત ન હોય તો એની ઉમેદવારી પણ રદ કરવામાં આવતી હોય છે. આવા ઘણા બધા બનાવો બને છે, આપણે જોઈએ છીએ છાપામાં. બરાબર, ખોટી યુનિવર્સિટીઓ હોય, બહારની આમનામ સર્ટિફિકેટ આપી દેતા હોય, તો એવું જો કંઈ પકડાય તો એની ઉમેદવારી રદ કરવામાં આવે. એટલે એની જે કાંઈ માહિતી આપી છે એ સાચી છે એની ખરાઈ કરવામાં આવે છે, જેથી ઉમેદવારની સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવે. ઉમેદવારની મળેલ માહિતી પૂર્વગ્રહથી મુક્ત હોવી જોઈએ. એટલે જે કાંઈ એની માહિતી મળે એમાં કોઈનો પૂર્વગ્રહ ન હોવો જોઈએ. બરાબર, પૂર્વગ્રહ સામાન્ય રીતે પૂર્વગ્રહ એટલે પોતાની માન્યતા, ખોટી માન્યતા જે આપણે કહીએ એ ન હોવી જોઈએ. પૂર્વગ્રહ મુક્ત હોવી જોઈએ, જેથી ઉમેદવારની બાબતમાં યોગ્ય નિર્ણય લઈ શકાય. એટલે ઉમેદવારની બાબતમાં યોગ્ય નિર્ણય લઈ શકાય એ માટે પૂર્વગ્રહથી મુક્ત માહિતી હોય છે. ઉપરાંત અરજીપત્રકમાં ઉમેદવારે જણાવેલ સહગૃહસ્થનો અભિપ્રાય એટલે સદગૃહસ્થનો અભિપ્રાય મેળવવામાં આવે છે. ઘણીવાર અરજીપત્રકની અંદર રેફરન્સ એટલે કે એને ઓળખતા હોય એનું નામ, સરનામું એ મંગાવવામાં આવે છે અને એને મૌખિક, ટેલિફોન દ્વારા કે પત્રવ્યવહાર દ્વારા સામાન્ય રીતે ઉમેદવાર છે એની વિશેની માહિતી સાચી છે, ઉમેદવાર કેવા પ્રકારનો છે એ એના રેફરન્સ દ્વારા મેળવવામાં આવે છે અને જે પસંદગીની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે, જેથી ઉમેદવાર છે એનું ચરિત્ર, એની કાર્યશૈલી, એનું રહેઠાણ, બરાબર, એ બધો ખ્યાલ આવે છે કે ઉમેદવાર યોગ્ય છે. એટલે પસંદગીની પ્રક્રિયાનો એની પછીનો મુદ્દો પ્રાથમિક પસંદગી. હવે સામાન્ય રીતે જો રૂબરૂ મુલાકાત અને ભૂતકાળની કારકિર્દી વિશે બાબતોમાં હકારાત્મક એટલે કે હકારાત્મક હોય, એ બધું સાચું હોય, યોગ્ય હોય, રૂબરૂ મુલાકાતમાં એ સારી રીતે પાસ થાય, બરાબર છે, અને ભૂતકાળની કારકિર્દી બરાબર હોય, હકારાત્મક હોય, તો પસંદગી સમિતિ ઉમેદવારની યાદી બનાવે છે. એટલે જે લાયકાત અનુસાર યોગ્ય ઉમેદવાર લાગે એવા કાબિલિયત ઉમેદવારોની એ પસંદગી સમિતિ એક યાદી બનાવે છે અને આ યાદી જેટલી જરૂર હોય તેના કરતાં વધારે ઉમેદવારોની યાદી તૈયાર કરવામાં આવે છે. એટલે જેટલી જરૂરિયાત હોય એની કરતાં પણ વધારે ઉમેદવારોની યાદી બનાવવામાં આવે છે. માનો કે 100 ઉમેદવારો પસંદ કરવાના હોય તો 300 કે 400 ઉમેદવારની 3 ગણી, 4 ગણી કે 5 ગણી ઉમેદવારની યાદી બનાવવામાં આવે છે, જેને સામાન્ય રીતે પ્રતીક્ષા યાદી કહેવામાં આવે. તો આવી પ્રતીક્ષા યાદી તૈયાર કરવામાં આવે છે. જે ઉમેદવારો સામાન્ય રીતે પરીક્ષા પાસ કરે છે, બરાબર, રૂબરૂ મુલાકાત છે, લેખિત કસોટી, મૌખિક કસોટી, આ બધી પાસ કરી અને જે ઉમેદવાર લાયકાત મુજબના હોય એની એક પ્રતીક્ષા યાદી તૈયાર બનાવવામાં આવે છે. તબીબી તપાસ, એની પછીનો મુદ્દો છે તબીબી તપાસ. એટલે જેટલા કર્મચારીની જરૂરિયાત હોય તેટલા ઉમેદવારની પ્રાથમિક પસંદગી કરી, એટલે સૌથી પહેલાં એ બધા ઉમેદવારની પસંદગી કરવામાં આવે છે. એટલે એની પ્રાથમિક પસંદગી કરી એકમે નક્કી કરેલ ડૉક્ટર, એકમે નક્કી કરેલ
પોતાના ડૉક્ટર નહીં પણ એકમે નક્કી કરેલ ડૉક્ટર કે હોસ્પિટલમાં શારીરિક તપાસ માટે મોકલવામાં આવે છે. સામાન્ય રીતે કોઈ પણ એકમ હોય એ અશક્ત, અપંગ અથવા અપાહિજ એવા ઉમેદવાર, શારીરિક રીતે કોઈ રોગ હોય, બાહ્ય ન દેખાતો હોય પણ એવો કોઈ રોગ હોય, બરાબર, માનો કે કોઈને કેન્સર હોય ને એ ઉમેદવારી નોંધાવી હોય, તો આપણને ખ્યાલ આવે કે એ ભવિષ્યમાં એ રોગ વધે તો એની જાનનું જોખમ પણ રહેલું હોય છે. અને એટલા માટે ઉમેદવારો શારીરિક રીતે પણ સક્ષમ હોય એટલા માટે ઉમેદવારને નિમણૂક આપતા પહેલાં એની તબીબી તપાસ કરવામાં આવે છે. એટલે જેટલા ઉમેદવારને પસંદગી કરવામાં આવ્યા હોય, પ્રાથમિક પસંદગી કરી હોય, એ ઉમેદવારોની સામાન્ય રીતે ઘણીવાર અમુક એકમોને પોતાના હોસ્પિટલ, પોતાના ડૉક્ટર હોય એની આગળ તપાસ કરાવે છે. માનો કે રેલવે ખાતું હોય તો રેલવે ખાતું છે એને પોતાની હોસ્પિટલ હોય તો ત્યાં તપાસ કરવામાં આવે છે. બાકીના સરકારી કર્મચારીઓની સામાન્ય રીતે જે તે સરકારી હોસ્પિટલ હોય ત્યાં તબીબી તપાસ થતી હોય છે, બરાબર છે. તો આવા પ્રાઇવેટ એકમ હોય તો એને માન્ય કરેલ ડૉક્ટર અથવા હોસ્પિટલની અંદર એ સામાન્ય રીતે શારીરિક તપાસ માટે એને મોકલવામાં આવે છે. આ તપાસનો મુખ્ય હેતુ એ છે કે ઉમેદવારને કોઈ શારીરિક તકલીફ કે ગંભીર માંદગી નથી તે જાણવાનું, કે ઉમેદવારને કોઈ શારીરિક તકલીફ, માંદગી એવું કાંઈ નથી, એ સક્ષમ છે, એ માટે એ જાણવા માટે આવી તબીબી તપાસ કરવામાં આવતી હોય છે. બાકીના ઉમેદવારને પ્રતીક્ષા યાદીમાં સમાવવામાં આવે છે. એટલે આ બધા ઉમેદવારને નિમણૂક આપવામાં આવે છે અને બાકીના જે ઉમેદવારો છે જેને બોલાવવામાં નથી આવ્યા એને પ્રતીક્ષા યાદીમાં સામેલ કરવામાં આવે છે. અને ભવિષ્યમાં જ્યારે કર્મચારીની જરૂરિયાત ઊભી થાય ત્યારે એ પ્રતીક્ષા યાદીમાંથી ક્રમ અનુસાર પસંદગી કરવામાં આવે છે. એટલે ફરીવાર આખી આ ભરતીની પસંદગીની પ્રક્રિયા ન કરવી પડે. એ પ્રતીક્ષા યાદીમાં જો ઉમેદવાર લાયકાત મુજબ સફળ થયા છે એવા ઉમેદવારની ક્રમ અનુસાર યાદી તૈયાર કરવામાં આવે છે. અને જે ભવિષ્યમાં કર્મચારીની જરૂરિયાત ઊભી થાય તો સીધે એ યાદીમાંથી કર્મચારીને મેળવવામાં આવે છે. એટલે એ પ્રતીક્ષા યાદી પણ ખૂબ ઉપયોગી ભવિષ્યમાં બને છે. એની પછી તબીબી તપાસ થાય પછી નિમણૂક પત્ર, બરાબર. નિમણૂક પત્ર આખરી પસંદગી બાદ ઉમેદવારને નિમણૂક પત્ર આપવામાં આવે છે. હવે ઉમેદવારની તબીબી તપાસમાં પણ એ સફળ થઈ ગયા, એમાં પણ યોગ્ય છે તો એને નિમણૂક પત્ર આપવામાં આવે છે. અને જેમાં ઉમેદવારને કયા સ્થળે, કઈ જગ્યા માટે, કઈ સત્તા, ફરજ અને જવાબદારી તથા કર્મચારીને મળવાપાત્ર પગાર અને અન્ય આર્થિક અને બિન આર્થિક બાબતો પણ જણાવવામાં આવે છે. એટલે નિમણૂક પત્રકની અંદર તમામ પ્રકારની વિગતો હોય છે, ઉમેદવારની વિગતો હોય છે, એને કયા સ્થળે, કયા હોદ્દા માટે એને સત્તા આપવામાં આવે છે, ક્યાં નિમણૂક આપવામાં આવે છે, બરાબર. એને મળવાપાત્ર મહેતાણાની પગારની, અન્ય આર્થિક લાભની અને તમામ પ્રકારની શરતો અથવા તો એને જે કાંઈ નિયમો હોય એ પણ નિમણૂક પત્રકની અંદર જણાવવામાં આવે છે. સોગંદનામું એ પણ લેવામાં આવે છે અલગથી, એ જરૂરિયાત હોય તો. અને જે કાંઈ નિયમો, આચારસંહિતા આ બધું એમાં જણાવવામાં આવે છે. એટલે ઉમેદવારને નિમણૂક પત્રક આપવામાં આવે છે. હવે નિમણૂક પત્રક મળી જાય પછી ઉમેદવાર છે એ એકમ પરિચય અને એને કાર્યની સોંપણી. એટલે એકમમાં એ ઉમેદવાર એકમમાં આવશે એટલે એને એકમનો પરિચય કરાવવામાં આવે અને એને કાર્ય સોંપવામાં આવે છે. આધુનિક એકમો નિમણૂક પત્ર આપ્યા પછી કાર્યની સોંપણી કરતાં પહેલાં કર્મચારીઓને એકમની નીતિ, પર્યાવરણ, ઉપરી અધિકારી, સહકર્મચારી અને તાબેદાર સાથે પરિચય કરાવે છે. એટલે જે નવા ઉમેદવાર આવે એ ઉમેદવાર એકમથી પરિચિત થાય એટલા માટે એકમની નીતિથી એને વાકેફ કરવામાં આવે. પર્યાવરણથી ઘણીવાર આ રીતે એને તાલીમ, એટલે કે એવી તાલીમ આપવામાં આવે અથવા તો એવી મિટિંગ બોલાવવામાં આવે ને જેમાં એમાં પરિચયને એવું આપવામાં આવે. નીતિ, પર્યાવરણ, એટલે પર્યાવરણ, ત્યાંનું વાતાવરણ, બરાબર, અને ઉપરી અધિકારી, સહકર્મચારી અને એના તાબેદારો હોય એ બધાથી એને પરિચિત કરાવવામાં આવે છે. અને ત્યારબાદ એને કાર્યની સોંપણી કરવામાં આવે છે. પછી એને કાર્ય સોંપવામાં આવે છે. તો મિત્રો, આ જે મુદ્દાઓ છે એ પસંદગીની પ્રક્રિયાના છે. તો પસંદગીની પ્રક્રિયા વિશે આપણે આ બધા જ
મુદ્દાઓ તમારે ક્રમિક લખવા જરૂરી છે, કારણ કે કોઈ પણ પ્રક્રિયા હોય તો એ ક્રમમાં હોય. આવકાર અને પ્રાથમિક મુલાકાત, પછી અરજી સ્વીકારવું, આવકાર અને પ્રાથમિક મુલાકાત, પછી અરજી સ્વીકારવું અને એની ચકાસણી કરવી, પછી જરૂરી કસોટીઓ લેવી, એમાં બુદ્ધિ કસોટી, અભિરુચિ કસોટી, ધંધાકીય કસોટી, મનોવૈજ્ઞાનિક કસોટી. આ બધી કસોટી બાદ રૂબરૂ મુલાકાત, ઇન્ટરવ્યૂ ગોઠવવામાં આવે છે. અને ભૂતકાળની કારકિર્દીની તપાસ, ઉમેદવારને જે કાંઈ ભૂતકાળની કારકિર્દી હોય એની તપાસ કરવામાં આવે, અને જે કાંઈ દસ્તાવેજો જોડેલા હોય અરજીપત્રક સાથે એની. પછી પ્રાથમિક પસંદગી અને તબીબી તપાસ. પ્રાથમિક પસંદગી કર્યા પછી તબીબી તપાસ, શારીરિક ક્ષમતા માટે તબીબી તપાસ, નિમણૂક પત્રક અને તમામ પ્રકારને એ યોગ્ય લાયકાત ધરાવતા હોય પછી એને નિમણૂક પત્રક આપવામાં આવે, અને એકમ પરિચય અને કાર્યની સોંપણી. તો આ પસંદગીની પ્રક્રિયાના મુદ્દાઓ. સરસ રીતે તમે અભ્યાસ કરજો. થેન્ક યુ વેરી મચ. આવજો.